હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે હું તમારી સાથે શેર કરીશ ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ। આ લાડુ લગભગ બધાને જ ભાવતા હોય છે, તો તે માટે મેં અહીં ઘઉંનો જે જાડો લોટ આવે છે કરકરો તે લીધો છે, જે આપણે ભાખરી માટે યુઝ કરીએ છીએ। તો હવે આપણે તેને એક બાઉલની અંદર 2 કપ જેટલો ઘઉંનો જાડો કરકરો લોટ લઈશું અને 2 કપ તેની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર મોણ એડ કરી દઈશું। તો હું અહીં પહેલાં થોડુંક મોણ એડ કરીશ। હું અહીં ઘીનું મોણ આપી રહી છું, તો તમે તેલનું પણ મોણ આપી શકો છો। તો આ રીતે આપણે પહેલાં 3 ચમચી જેટલું ઘીનું મોણ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ઘીની અને લોટને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। તો આ રીતે હળવા હાથેથી આપણે બંને વસ્તુ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો હજી આપણો લોટ છૂટો પડી રહ્યો છે, તો ફરીથી આપણે તેની અંદર ઘીનું મોણ એડ કરી દઈશું। તો ફરીથી 3 ચમચી આપણે તેની અંદર એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને સારી રીતે આ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। આપણે લોટમાં મોણ એટલું ઉમેરીશું કે જેથી કરીને કે આપણો લોટ એકદમ મુઠ્ઠી બંધાઈ જાય અને એકદમ સરસ તેમાં મોણ બેસી જાય। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ હાથમાં મુઠ્ઠી બંધાઈ જાય છે, તો આપણું આ લોટનું મોણ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને લોટ બાંધવા માટે પાણી એડ કરી દઈશું। તો અહીં મેં પાણી થોડુંક ગરમ લીધું છે। થોડુંક પાણી ગરમ એડ કરવાથી આપણો લોટ સરસ કઠણ બંધાઈને તૈયાર થશે અને સરસ લોટ આપણો બંધાઈ જશે। પહેલાં આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે તેનો લોટ બાંધતા જઈશું। ફરીથી આપણે તેની અંદર થોડું પાણી એડ કરી દઈશું અને ફરીથી આપણે તેનો લોટને બાંધી લઈશું। તો આ રીતે કરવાથી આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો આ લોટ આપણે થોડોક કઠણ જ રાખીશું। તો હવે આપણો આ પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે। હવે થોડોક લોટ આપણે હાથમાં લઈ આ રીતે હાથની મદદથી આપણે તેના મુઠિયા કરી લઈશું અને આંગળીઓની મદદથી આપણે તેને આ રીતે પ્રેસ કરી દઈશું, જેથી કરીને આપણા આ મુઠિયા તેલમાં સારી રીતે તળાઈ જશે। તો આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે। આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર આ બધા જ મુઠિયા આપણે તેની અંદર એડ કરી દઈશું। અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, એકદમ સ્લો પણ નહીં રાખી અને એકદમ ફાસ્ટ પણ નહીં રાખી। ફાસ્ટ રાખશું તો આપણા મુઠિયા બળી જશે અને સ્લો રાખશું તો મુઠિયા તેલ પી જશે। તો આ રીતે મુઠિયા એડ કરી અને પછી ઝારાની મદદથી આપણે તેને પલટાવી દઈશું અને ફેરવી દઈશું। તો આ રીતે કરવાથી આપણા મુઠિયા સરસ બનીને તળાઈ જશે અને ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। તો આપણા મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે। એક બાઉલમાં આપણે તેને કાઢી લઈશું, 10 મિનિટ ઠરવા દઈશું। 10 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે તેને આ રીતે તેનો ભૂકો કરી લઈશું। તો બધા જ મુઠિયાને આ રીતે આપણે તેને ભાંગી દઈશું અને તેનો ભૂકો કરી દઈશું। પછી તેને મિક્સર જારમાં આપણે તેને ક્રશ કરી લઈશું। તો આપણે હવે એક મિક્સર જાર લઈશું અને તેની અંદર બધા જ મુઠિયાના ભૂકાને આપણે તેની અંદર એડ કરી દઈશું અને મિક્સર જારને બંધ કરી મિક્સર જારને ચાલુ બંધ કરી એ રીતે આપણે તેને ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો આ ચૂરમું સરસ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે એક ઘઉંનો જારો મેં લીધો છે, તેની અંદર આપણે તેને એડ કરી દઈશું અને આ રીતે આપણે તેને ચાળી લઈશું। તો આપણું આ સરસ ચડાઈ ગયું છે અને આપણું આ સરસ ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે આપણું સરસ ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર આ કાજુ અને બદામના નાના ટુકડા કરી દઈશું અને તેની અંદર એડ કરી દઈશું। ત્યાર પછી હવે એક પેન લઈશું, તેની અંદર અડધી વાટકી જેટલું ઘી એડ કરી અને 1 વાટકી જેટલો આપણે તેની અંદર ગોળ એડ કરી દઈશું। ગોળ આપણો મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને રાખીશું। તો આપણો ગોળ સરસ હવે મેલ્ટ થઈ ગયો છે, વધુ પડતો આપણે તેને મેલ્ટ નહીં કરીએ। તો હવે આપણે તેની જે આપણું ચૂરમું તૈયાર હતું તેની અંદર આપણે એડ કરી દઈશું અને કાજુ બદામ પણ એડ કરી દઈશું અને ફરીથી હાથની મદદથી આ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। તો આપણું સરસ આ ચૂરમાના લાડુનું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેના
લાડુ બનાવી લઈશું. તો હાથની મદદથી થોડુંક આપણે હાથમાં લઈશું અને ત્યાર પછી બંને હાથની મદદથી આપણે તેને રાઉન્ડ શેપ આપી દઈશું. આ રીતે આપણા લાડુ બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું. તો આપણો આ સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે ચોક્કસ એક વખત આ રીતે આ લાડુ બનાવીને તૈયાર કરજો અને ગણપતિ બાપાને પ્રસાદમાં ધરજો અને તમને પણ ઘરે ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. તો તેની ઉપર આપણે થોડાક ખસખસના બીને સ્પ્રિંકલ કરી દઈશું. તો આ રીતે આપણે ખસખસના બીને સ્પ્રિંકલ કરી દઈશું અથવા તો આપણે એક પ્લેટમાં ખસખસના બી લઈ અને આ રીતે તેને રાઉન્ડ કરીને આ રીતે તમે પણ કરી શકો છો. તો આપણા ગોળ ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.